નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તપન પરમારના હત્યારા બાબર ખાનને સાથે રાખીને સયાજી હોસ્પિટલ ખાતે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર પોલીસે રિકન્સ્ટ્રક્શન વખતે ઘટના સ્થળેથી કબજે લીધું। નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત 5ને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન આજે વહેલી સવારે બાબર ખાન પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં સમગ્ર હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા તે જપ્ત કર્યું। શહેરના નાગરવાડા મહેતાવાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સરકારી સ્કૂલ પાસે આમલેટની લારી પર રૂપિયા પરત લેવા ગયેલા વિક્રમ અને ભૈલુ પર માથાભારે શખ્સ એવા બાબર હબીબ ખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો અને વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો। તેના મિત્રો વચ્ચે મળી જતા તેણે તમામ હકીકત જણાવી। દરમિયાન તેની પાછળ બાબર ખાન પઠાણ સહિતના હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા અને બે કોમ વચ્ચે સામસામે મારામારી અને પથ્થરમારો થયો, જેમાં અન્ય એક યુવક પણ ઘવાયો હતો, જેથી બંને મિત્રોને સારવાર માટે એસએજી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમાર તેમને જોવા માટે ગયો હતો। ત્યારે ત્યાં બાબર ખાન પઠાણને પણ પોલીસ સારવાર માટે લાવી હતી, પરંતુ પોલીસે તેના ઉપર નજર નહીં રાખતા બાબર ખાન પઠાણ ઇમરજન્સીમાંથી બહાર નીકળી ગયો હતો અને કેન્ટીન પાસે ઉભેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પર ઉભરા છાપરી ચાકુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેમાં સ્થાનિક પોલીસ સહિત પીસીબી, ડીસીબી, એસઓજીની ટીમ આરોપીઓને પકડવા કામે લાગી હતી અને 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। 2 દિવસ અગાઉ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વહેલી સવારે પોલીસે મુખ્ય આરોપી બાબર ખાન પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસની હાજરીમાં બાબર ખાન પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર પર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાબર ખાન પઠાણે ચાકુ સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ ફેંકી દીધું હતું। તે ચાકુની પણ શોધખોળ કરતા પોલીસને તે ચાકુ મળી આવ્યું હતું અને તે જપ્ત કરાયું।